વર્ષોથી આ કોસનો પ્રોબ્લેમ છે. ઘાસ ખાતાવાળા કોઈ દિવસ દરેક ઉનાળામાં સાફ કરવો જોઈએ, પણ બરોબર સાફ કરતા નથી. એકાદ દિવસ મોકલશે, થોડુંક ખોદી બિલ બનાવીને પાછા જતા રહેશે. એના લીધે આ પરિસ્થિતિ આગળ વધી લાઈન વાળા તકલીફ ઊભી કરે છે. એમાં સેન્સરમાં જો કોઈ પણ કશું પણ કરો, સેન્સર આગળ તરત એ લોકો આવી જાય, પોલીસ કેસની ધમકીઓ હાલે. વર્ષો વર્ષ આ પ્રોબ્લેમ છે. લગભગ 400 થી 500 વીઘો આગળ સાફ થઈ ગઈ બધાની. આ તો ખેડૂતને વ્યાજે પૈસા લાઈન જરૂર રોપવા, પછી આ નુકસાન જાય. ખેડૂત કરે હું બિચારો? ખેડૂત દરેક ખેડૂતને એક વીઘે લગભગ 10-10 હજાર રૂપિયાનો ખર્ચો થાય આગળ રોપવામાં. એટલે 500 વીઘા એટલે નાખો, કેટલા રૂપિયા થયા? આનો નિવેડો શું? આનો નિવેડો કાંસ વિભાગ સરખી લાપરવાહી વગર કામ કરે અને કોસ ઊંડો બનાવે સરસ, તો આનો નિકાલ થાય. બાકી કોઈ નિકાલ નથી આનો. કેટલા ખેડૂતોને નુકસાન થતું છે? લગભગ ડુમરાલ અડધું ગામ કરો ને, અડધા ઉપર ગામ ડુમરાલ છે, ફરા વિસ્તાર છે, બધા ખેડૂતોને નુકસાન છે અત્યારે. આ બોરણા જેટલું જાય છે કે દર વર્ષે આવું થાય છે અને કોઈને ઊંઘ ઉડતી નથી. અને અહીંયા ઓએનજીસી ની લાઈન વાળાએ બહુ એવી તકલીફ આલેલી છે ને કે તઈ જો કઈ કોઈ માણસ ખોદવા જાય ને તોય તઈ આવીને એમ કે અને એમ કે ભાઈ તને સરિયા ગણવા પડશે ને આમ છે ને તેમ છે, નવી ની વાતો કરે. એટલે કોઈ એનો ઉકેલ જ નહીં આવતો. અને અહીં ડુમરાલના લેવલથી તઈ જે ઓએનજીસી ની લાઈન છે ને એ લેવલમાં ઊંચી છે. અને હમણે કોસ ઉપર જ એવી કોસમાં જતી એવી લાઈન બેહાડી છે કે જે 4 ફૂટ એમનેમ લેવલ ડુમરાલમાં 5 ફૂટ ઓવર થાય તો જે પાણી જાય નીકળ જાય નહીં. અને લાઈન વાળા કશું કરવા દેતા નહીં. ખેડૂતના તો પાક બી બગડે અને પાક બધા બગડ્યા જ છે. બધું આ કોઈ આવતું હવે ખેડૂત થાકી ગયો છે, શું કરે? પછી એમ કે જમીનો ખેડૂતો વેચે, ગણેશ ખેડૂતો જમીનો જ વેચે ને, કશું મળતર ના હોય શું કરે? આ ડુમરાલ ગામ છે અને આ કાંસ વ્યવસ્થિત સાફ નહીં થતો, એના લીધે 400 થી 500 વીઘો ડોંગર બોરણ ગઈ છે. અને આ ઓએનજીસી ની લાઈન જે છે એ લાઈન વાળા કોંસ બરાબર સાફ નથી કરવા દેતા, એના લીધે આ ડોંગર બોરણ ગઈ છે. કેટલો વિસ્તાર છે? ક્યાંથી પાણી આવે છે? પાણી ગુતાલ, પીપલગ, ડુમરાલ, નડિયાદ બધાનું પાણી અહીં આવે છે. કેટલું નુકસાન? 400-500 વીઘો ડાંગર બોરણ ગઈ છે. હવે શું કરશો? હવે શું કહું, પાલિકા વાળા આયા હતા, એમણે થોડો સાફ કર્યો, પણ ચાલુ પાણીએ બરાબર સાફ થાય નહીં. તોય થોડો ફેર તો પડ્યો છે, પણ જો વધુ સાફ થયો હોત તો વધારે ફેર પડત. આ વખતે કેટલું નુકસાન ખેડૂત? કહ્યું તો ખરું, 400 થી 500 વીઘા ડોંગર બોરણ જશે.